ધાબે આવીને બેઠા છો? બસ કાલની રાહ જોઉં છું. મજા આવી જશે. કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા? કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ. શું હતું કે ના? બધા આવવાના એનો વાંધો નહીં, પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકે નહીં ને એનું ધ્યાન રાખજો. આખો દિવસ મજૂરી કરીને આ ધાબુ ધોયું છે. અરે પણ મારા ભાઈબંધો ક્યાં પાન મસાલા ખાય છે તું મને કહું છું? નહીં ખાતા ને તોય આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે. અને હા, તમારા ભાઈબંધો તો ક્યાં પાન મસાલા જ ખાય છે, એ બધા તો પીવા વાળા છે. અરે તું ધીમે બોલ, કોક સાંભળી જશે. ખબર નહીં પડતી તને? કોઈ નહીં સાંભળતું, અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે. આખું ગામ જોઈ રહ્યું હોય છે. પતંગ કરતા તો તમારા ભાઈબંધ વધારે ડોલતા હોય છે. એટલે આ તહેવાર છે તો બધા 2 દિવસ મજા કરે કે ના કરે? મજા કરે ને એનો કઈ વાંધો નહીં, પછી બધા વાતો કરે છે. આ લોકોને ધાબે તો બધા પીન ધમાલ કરે છે. સોસાયટીમાં કોણ આવી વાતો કરે છે? કોઈ પીન ધમાલ નહીં કરતું. અને બધા આખો દિવસ થાક્યા હોય તો એનર્જી ડ્રિંક તો પીવા કે નહીં? એનર્જી ડ્રિંક કે ના પીવાય? અરે મૂકો ને તમારી વાતો, મારું માથું ના ચડાવશો. અને હા, કાલે જમવાનું બનાવવામાં આવશે નહીં. મહેરબાની કરીને મને હેરાન ના કરતા. તો કાલે શું મારા ધાબામાં હવા ખાઈને જીવવાનું છે? તમારે હવા ખાવી હોય, જે ખાવું હોય એ ખાઈને જીવજો. આ તો 20 જણાને ભેગા કરશે ને જમવાનું બનાવવાનું મારે, અને 3 વાગ્યા સુધી તો હું નવરી ના થઉં. અલ્યા ભાઈ, હું ફોન કરીને ના જ પાડી દઉં છું કે તમે લોકો આવતા નહીં કાલે. અને તારા છે ને આમાં તહેવાર આવવાને એટલે ઝઘડા જ હોય છે. તારા બેનપણીઓને ના જ પાડી દેજે આવો નહીં. અને ફોટો કંઈ પાડવાનું જ નહીં 2 દિવસ. આમાં મારી બેનપણીઓ કેમ વચ્ચે આવી? તમારા ભાઈબંધો કરતા તો લાખ દરજે હારી છે મારી બેનપણીઓ. અને તમારા ભાઈબંધના ત્યાં જવું હોય તો જતા રહેજો. બાકી મારી બેનપણીઓ તો આવવાની અને ફોટોગ્રાફી થવાની. રિયા ભાભી આવવાના ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન છે આનો. ના, હું શું લેવા મારા ભાઈબંધના ત્યાં જવું? ઉત્તરાયણ તો હું મારા ધાબે જ કરે ભાઈ. ઓ ભાઈ, તને છેલ્લી વાર કહું છું, હવે ચાલુ પતંગ તોડતો નહીં તું. આ એમ કે છો હું તો પતંગ તોડીશ જ. તમે શું કરી લો છો? કોણ બોલ્યું? આ બોલ્યો? અરે હવે તું પતંગ તોડીને બતાવી, જો ત્યાં આવીને તોડી નાખું છું કે નહીં તને? ખોટા લમડા ના લેશો આ લોકો જોડે. આપણો તહેવારે બગડશે ખોટું. અરે તું બોલ્યા વગર બેહી રહેજે. તું શું લેવા વચ્ચે ડાહી થઉં છું? મને ના બોલશો તમે. તમારે જઈને મારામારી કરવી હોય તો કરો ને. મારે શું? અરે તું મને ઢીલો પોચો ના સમજે. મારામારી કરી આવો એટલે? અલે ભાઈ, તું માપમાં રહેજો ને કે માર્યા વગર નહીં મેલું તને હું. શું દાંત કાઢું છું? વાંદરા જેવો લાગુ છું? કર હજી કર. એટલે બૈરા આગળ શું વાંદરા વેળા કરું છું? તાકાત હોય તો મારી જોડે ઝઘડો કર ને બાયલા. અલ્યા ભાઈ, તું બીજી સોસાયટીથી પતંગ ચકાવવા આવ્યો છું ને પાછો જોર કરું છું? અરે હવે તારું કોઈ નાટક ના જોઈએ કલરિયા. નકર હવે હું પોલીસને જ ફોન કરું છું. અલ્યા ભાઈ, તું તો કોઈનાથી નહીં બીતો. તું તો બહુ મોટો ગુંડો ખરા ને. તું ઉભો રે લ્યા. તારી તો મેં ના નથી પાડી. ના જશો તમે. તે જોયું? એને 4 મારીને તો મેં સામે એક તો મારી જ છે. એ તો મેં જોયું. બધાએ ભેગા થઈને તમને 4 આપીને એમાં તમારી આ હાલત થઈ ગઈ. હું ખોટો ફોર્મમાં આવીને આ લોકો જોડે લડવા જતો રહ્યો. અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કહો? તમારી સરપ્રાઈઝ તમે જેવી ના હોય ને તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવ્યા વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું. પણ પૈસા ક્યાંથી લાય તો કહો. આજે પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રીને ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે. બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારા પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને એવું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આવ્યો તને. હવે મારા કપડાં લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે. કપડામાં શું ખોટા ખર્ચા કરવાના? અરે તું કહું એની સોગન, મારા જોડે 3 જોડેથી વધારે કપડાં નીકળ્યો તો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ એ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય. તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડે તમારે. અને તમારા કપડાં લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માંડ મેળ આવ્યો છે.
અરે ગભરાઈ ગયો હું. આ રીતે બેગ મુકાય? અને અડધી રાતે શું છે? ફરવા નહીં જવાનું તો બેગ પેક કર્યા વગર ફરવા જઈશું. આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને. તમે ગમે તેટલું કહશો ને તો હું જવાની તો નહીં જ. અને હા, લગન પછી આ ઘર મારું એ ગણાય, એટલે ડાયા ના થશો. કોઈ પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે? પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના કે અમે તો મર્દ છીએ, તાર જેવા બાયલા નહીં. શું બોલ્યા તમે? અરે ભાઈ તને નહીં કહેતો. એટલે છે ને મિત્રો, આવી નોકજોક તો થોડી ઘણી થવી જોઈએ, તો પાછળની જિંદગીમાં યાદ આવે. હલો, હા બોલ મમ્મી. બસ આ બેગ જ પેક કરીએ છીએ. પેક કરીએ છીએ જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય. સારું મમ્મી, હું તને બેગ પેક કરીને ફોન કરું. શાંતિથી. આ સારું કર્યું તે, બાકી ચાલુ ફોનમાં બેગ પેક કર્યું હોત ને તો 3 કલાક થતા. હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો, એટલે મને ના કહેશો. ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કરે, શું કર્યું બેટા, શું કર્યું બેટા. તમને મારી મમ્મીથી બહુ તકલીફ લાગે છે. મારા મમ્મીને ફોન આવે એટલે બહુ દુખે છે. અરે જબરું દુખે છે ભાઈ. એવું પાર્સલ ટીકાયું છે ને મને. ઓ પાર્સલ વાળી, દર્પણમાં જઈને મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને. વાત તો સાચી જ આની. ગમે તેને પૂછું હારી ના જ પાડતી હતી મને. પણ ફ્રીમાં પેલો ભાઈ મૂકીને જોશે તો પીવા તો દે. મફત એટલે બનાવીને પીપીસ કરવાની? મગજ જેવું છે કે નહીં? કોફી પીને નહીં લો એટલે તરત આપણે જઈએ છીએ, બરોબર? હવે કોફી ઉપરથી નાવા ઉપર આય. નાવાય 2 કલાકે જાય છે. ઘરે તો નવાતું એ નહીં. 4 દાડા સુધી તો નાયા વગર ફરી રહ્યા હો છો. અરે પણ આટલો સરસ ફુવારો છે, રૂમના પૈસા ખર્ચ્યા છે, તો નાવા દે ને તને શું હતો? અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે એલો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ. શું બોલી રહી છું યાર? ઝઘડો થશે ખોટો છું યાર, હમણાં લઉં છું. તો તમે કરો છો ઝઘડો, હું કરું છું? અરે પણ તને ખબર નહીં પડતી યાર. ફરવા આવ્યા છીએ તો 6 મહિને ભાઈ ઝઘડા કરું છું આઈ. તો તમે કયા સીધા રહો છો? તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો. પેલું હમણાં ફોટાનું ચાલુ કર્યું હતું. ફોટા નહીં પડાવતા હરખા, ફોટા નહીં પડાવતા હરખા. તે નહીં જ પડાવતા ને. ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે. પણ એમ જેટલા ફોટા જોવો છે તારે મારા? હું કહું ને એટલે તમારા મારા જોડે પડાવવાના. પડાય કાલે ભાઈ. બસ રોજ આજ ચાલુ હોય છે. કાલે પડાય, કાલે પડાય. કાલ પડતી જ નહીં. કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું. 4 દાડા અહીંયા ફરવા આવ્યા છીએ, આરામથી શાંતિથી મગજ ફ્રેશ કરવા દે ને. આખો દાડ પડી રહેવાનું, બીજું કશું કરવાનું જ નહીં. બહાર ફરવાય નહીં ગયા. બસ આ કોફી, નાવાનું. અલ્યા પણ ઘેરથી કંટાળીને તોય આવ્યા છીએ. તોય તમારું એકનું એ ચાલુ જ હોય છે ને ઘરે. તમારું નામ, હું એ જ કહું છું, તમારું એનું એ જ ચાલુ હોય છે. ઘેરે એનું એ ને અહીંયા એનું એ. તમારા નામનો પકડાડો છે, મારો નહીં હોતો. હા તમે તો દેવી છો, દેવી. હવે બોલ્યા વગર બેહી રહ્યો. મારે કશું બોલવું નહીં. તમારું બ્રેકફાસ્ટમાં ના પાડ્યું હોય ને એમ લે કરશે. તો પૈસા આલ્યા છે ભાઈ, ફ્રીમાં બ્રેકફાસ્ટ આલે છે એટલે એ તો પૈસા ગણી લે એ લોકો જોડે. અરે બધું પૈસાથી. આ હોટલે પૈસાથી લઈ લો. ઘેર એક કામ કરો. શું બડી બડી વાતો કરું છું લે? તો તમે કઈ ડાઈ વાત કરો છો? પૈસા આપે છે, દરેક વસ્તુમાં પૈસા આપ્યા છે, તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે. કાઠું કોણ છો તારું? તો તમારું કઈ હું કાઠું નહીં. અમારથી ઉઠશે ને ત્યાંથી લોહી પી જશે. 3 દાડા શાંતિથી કાઢ લે ને યાર. ફરવા આવ્યા છીએ શાંતિથી કાઢ લે ને યાર. હા તો તમે કાઢી લો ને. બોલ બોલ કરો છો, સામે નામે પાછા જવાબ આપો છો. કંટાળ્યો છું હું, કંટાળ્યો છું, એટલો કંટાળ્યો છું ને તારાથી હું હવે. હું એ તમારથી કંટાળી છું, પણ જવું ક્યાં? શું કહે, કયા ચોઘડિયામાં પડ્યો છું એ જ સમજણ નહીં પડતી મને. મને એ જ નહીં સમજણ પડતી. ના ચાલે યાર, આ બધું ના ચાલે હવે. હા તો તમને તમારા ઘેર મૂકી દઈશ. આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવામાં. હું તમારી કરીશ. હું તો તમારા ઘરે જ રહેવાની, તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ. બે હું તો જઉં છું બહાર. જાઓ. એને એ જ જોતું હતું તમારે, દૂર જવાનું વાનું. શું જોઈ રહ્યા છો? આ શું કરાવ્યું છે તી? દેખાતું નહીં? ચોટલી કરાવડાઈ છે એમ. એટલે આવી કેવી કલરિંગ ચોટલી કરાવી હતી? મારે તમારી સલાહની જરૂર નહીં. મને છોડી આપો તો સારું રહેશે. ઓહો કેટલા કલર છે એમાં. અને ગોઠો તો જો મારી જેવાને.
ચમનું ખોલવાનું હતો ખેંચાઈ છો ખેંચવા નહીં આપ્યું શાંતિથી છોડી આપો ને તો કાપી નાખ ને ભાઈ ખેંચાય છે તો ના કરાઈ આવું મારી મરજી મારે જે કરાવવું એ કરાઈશ અને તમે ટેટુ કરાવડાવી મેં કોઈ દિવસ કશું કીધું ટેટુ નું શું લે વચ્ચે કહું છું ભાઈ આ તો આવાજ ને અહીંયા એના ચોટલી ચો કરવાની હતી આ તો બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવી કરાઈને બેઠા છો ને હવે ખુલતું નહીં પોબડ્યું છે બધું તમારે અડવાની કોઈ જરૂર નહીં બરાબર હું મારી જાતે કરી લઈશ આ તો હવાર પડશે કાલ ઘેર જવાનું છે આ તો તમે જતા રહેજો હું આવી છે તો બરાબર વાત ખરા કર્યું છે એ કલરિંગ બાલ આફ્રિકન જેવા વાળ કર્યા છે હવે આ કરાવી ને આખા માથામાં કરાવીશ શું કલર છો તમે આમે ના કહીએ પેલું કરો તમે આ તો તમે નહીં કરાય મેં ના પાડી તો ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાયા પણ ના ચોટલી કાપી નાખો તો તમારા હાથ કાપી નાખો અહીંયા હવે કરી નાખી છે તમે કરી નાખી જા હટ તો ના ખોલી આપો નાના પાડી એક વખત નહીં ખોલાવ્યું એમ સારું એ કરો જાતે આ તો જાતે જ કરીશ મારે તમારી કોઈ સલાહની જરૂર નહીં બરાબર સલાહ લઈ નહીં તમારો તો તમારી જોડે સલાહ લેવાય નહીં અડધા મગજ છો તમે તો મગજ ક્યાં છે તમારા તાર જોડે લગ્ન કર્યા એટલે મને ખબર જ હતી અડધું મગજ નો છું વધારે પડતું નહીં બોલતા પોતાના પગે ઘેર જવું છે કે નહીં જવું તમારે ના લાગે છે તો એવું જ કે તમે નહીં જ જાવ એમ સારું હેડ ને ભાઈ તું ખોલ જા સવારે ઉઠીને મને બતાવજે ખુલી જાય તો હું તો મારું કરી લઈશ તમે તમારું કરી લો ને કે તમે તમારા પગ ઉપર જશો કે નહીં જા હુઈ જા હેડ જા હેડ હું હુઈ જાઉં હેડ હું જા અમે તમારી જોડે વાત કરીને મતલબ નહીં ચમ પાછી આવી ખોલ્યા પણ હવે તો પછી ના કરાવી આવું પણ હવે નહીં કરાવું ખોલ્યા પણ તો ખરા કરાઈને બેઠા તો આ ના ખુલો તો કાપવું ના પડે અરે બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવ્યું અરે ટકલું થઈ જશે કાપવું પડશે તો કશું ટકલું ના થાય ખોલો તો ખરી તમે આજ પછી કરાવતી નહીં દો છેલ્લી વાર કરાવી કરાવી દી હારું બાપા નહીં કરાવું પણ ખોલ્યા પણ તો ખરા હારું બાપા નહીં કરાવું કરાઈને બેઠો ના કે હારું બાપા નહીં કરાવું કોઈ બી કરે હારું બાપા નહીં કરાવું જીપ ચલાવ્યા વગર હવે હાથ ચલાવો ફટાફટ આ કેટલી ગોઠો મારી હળકા ગોઠો મારી છો ને ચો કરાવી હું કરાવી છે જ નહીં ખબર પડતી બોલ્યા વગર ખોલ્યા પણ હવે મને બોલ બોલ કરો છો તે અરે બાપા ગજબ કર્યો આ તો કેટલા રૂપિયા લીધા ગૂંથવાના 150 150 લીધા આજ તો 150 માં તો પથારી ફરી ગઈ વાડની પણ તમે બોલ બોલ કર્યા વગર કરો ને હવે જે થઈ ગયું એ થઈ ગયું સારું એ બળા છેલ્લી વારો પતી ગઈ વાત હવે નહીં થાય મારથી રવા દે તું ખોલ શાંતિથી હું કર્યું છે તો જાતે જ કરો હો એમે તમારથી તો કશું નહીં થતું લઈ બેઠા છે પાછું મારું લઈ દીવાનું ખુલી જાય ને પછી તમારી વાત છે કરાયા પેલા પૂછ્યું તું હવે ખોલવાનું એટલે આયા હવે ખુલી જાય ને પછી તમારી વાત છે જુઓ હજુ તો આવડતું નહીં અને મને કે છે હેરાન કરવાની જ વાત છે ને હું જોતી હતી કે તમે ખોલ્યા છો કે નહીં લ્યો હજુ આમ કેટલી લડાઈ કરી હતી તમે છો જેવા વાત કરો છો તે કોક બીજી કીધું હોય ને ખબર છે મને હવે બોલાવો છો નહીં મારા મોઢેથી બીજી ત્રીજી ના કરે હવે એ બધી વાતો ખોલવાની છે આ તે હોય તો કહીએ ખરા તારે જવું હોય ના જવું હોય તું ભાઈ મને બેહવા દે એકલો શાંતિથી કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે શું થયું થાકી ગયા છો અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે કંઈક તો કરવું પડશે મારે નહીં ચાલે અરે હું શું કહું 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે કેમ રિયા ભાભીએ કંઈ કીધું તમને ના પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા મેં તો કીધું જ તું તમને અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં અરે પણ મને ગમે છે એનું શું શું બોલ્યા તમે અરે કંઈ નહીં બોલ્યો ભાઈ અને મેં તને નહોતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા હવે આડું આડું ના બોલે એ લોકો એમના પૈસે આવવાના હતા આપણા પૈસે નતા આવવાના ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું એકલા ના જઈ આવા અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે જઈએ ક પણ એમને ખોટું લાગ્યું હશે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું મારાથી કોઈનું દુઃખ ના જોવાય ये तो लेटेस्ट न्यूज़ है। આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે અને આપણી વાત બાન નહીં કરવાની
બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. હા રિયા ભાભીનું શું કરું ને મને તો એનું ટેન્શન છે. શું કરો છો? ખાવા બેઠો તો. સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને. લે સીધી રીતે જવાબ આલ્યો, હિંચકા નહીં ખાતો હું. મૂકો ને તમારી ગાંડી વાતો. જો આપણા લગ્નનો આલ્બમ આવી ગયો છે. સરસ સરસ, જુઓ આલ્બમ. બીજું શું? જો એટલે મારે એકલીનો આલ્બમ છે, તમારે કશું લેવા દેવા જ નહીં. તમારે જોવાનો છે કે નહીં? અરે મારે જે જોવાનું હતું ને મેં જોઈ લીધું બધું લગન પછી. હવે આલ્બમમાં શું જોવાનું? શું બોલ્યા તમે? હારું હેડ ભાઈ, બતાવીને હેડ ના. જુઓ મારા પીઠીના ફોટા. મારા ઘરના બહુ રોયા હતા એ દિવસે. અત્યારે તો ખુશ હશે ને બધા? એ લોકોય ખુશ છે ને તમે ખુશ જ છો. અમે તમને કયા દુખી કર્યા? અલ્યા હું તો બહુ ખુશ છું ભાઈ. જો આપણા લગ્નના ફેરા આયા, બસ એ ગોળ ગોળ ફર્યો તે હજી ગોળ ગોળ જ ફરું છું. સીધી રીતે જોવાના હોય તો જોઈ લો, નહીં તો નહીં બતાવું. કેમ નહીં બતાવું એટલે? લગ્નનો આલ્બમ તો જોઈએ જ ને હું. જુઓ આ મારી વિદાય આવી એ દિવસે મારા ઘરના બહુ રોયા હતા બિચારા. એ દિવસે ધરે રોઈ લીધું હશે નહીં? બસ બહુ થઈ ગયું છે તમારું, લિમિટ આવી ગઈ છે. બોલતી નહીં એટલે વળી. અરે ભાઈ તાર મમ્મી કહેતી હતી કે જમાઈ હાચવજો. તો તમે મને ક્યાં હાચવી? એ કઈ દિવસ સાચવી છે તમે મને? અરે તને નહીં એમ કીધું તું, તમે હાચવજો આનાથી એમ. બતાય. લગન વસ્તુ જેવી છે ભાઈ. અરે સાંભળ, તું ફટાફટ તૈયાર થવાનું કર, 10 વાગ્યાના શોમાં પિક્ચર જોવા જવાનું છે. કેમ અચાનક પિક્ચર જોવાનું ગોઠવી નાખ્યું? અરે તું તો મને કહેતી હતી કોઈ દિવસ પિક્ચર જોવા નહીં લઈ જતા મને. હા તો કહું જ ને, લગન પહેલા તો બહુ પિક્ચર જોવા લઈ જતા હતા. હવે પિક્ચર જોવા લઈ જાવ છો કોઈ દિવસ? અરે ભાઈ લગન પછી ઓછા જઈએ છીએ હું માનું છું, પણ અત્યારે તો તૈયાર થા, 10 વાગ્યાનો શો છે. ના ના તમે કહો એટલે મારે તાત્કાલિક તૈયાર થઈ જવાનું. એના માટે એક દિવસ પહેલા કેવું પડે તમારે. અરે પણ પિક્ચર જોવા જવાનું છે, ફરવા થોડી જવાનું છે. તને એક દિવસ પહેલા કહે હું. ના પણ મારે અત્યારે આવું જ નહીં ને. અને આ બાર ઠંડી પડે એ તો જુઓ તમે. કેમ લગન પહેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા? પહેલા ઠંડી પડતી જ નથી. હા તે લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઇક ઉપર ફેરવો છો. હા એ જ, લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને એમાં જ હું બાઇક ઉપર આવી ગયો છું. અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં? મારે કઈ પિક્ચર જોવા નહીં આવું. અને તમે શું કહેવા માંગો છો ને એ કહો પહેલા. અરે હું કઈ નહીં કહેતો ભાઈ, આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ છે તો હેડ ના જઈ આવીએ. ના પણ તમે મને કીધું જ કેમ કે તને ફેવરીનું બાઇક ઉપર આવી ગયો. અરે ભાઈ સોરી, હું ભૂલમાં બોલી ગયો બસ. શું સોરી? તમે ફોન કરીને એમ કહેતા હતા આજે પિક્ચર જોવા જઈશું. મારી આગળ વટ પડવામાં છે ને તમે બાઇક ઉપર આવી ગયા. એમાં હું શું કરું? એ તો સારું થયું કે લગન થઈ ગયા, બાકી આના આગળ વટ પડવામાં તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત. મને ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે એમ. અને શું કરો છો એકલા? તું મારી જોડે વાત ના કરે યાર. એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી મારી જોડે ઝઘડા કરું છું. ખોટું લાગી ગયું મારા બાબુ? ભલે ખોટું લાગી ગયું તોય તમારે મારા જોડે જ રહેવાનું છે આખી જિંદગી. એ તો હવે ગળા ઘટ બાંધ્યો છે તો વાગશે આખી જિંદગી. કશું ગળે ઘંટ નહીં બાંધ્યું. અને આપણે પતંગ અને દોરી લેવાની જવાનું? ના એ તો હું મારી રીતે લઈ આવ્યો. હેડો ને આપણે બંને જઈએ રાયપુર દરવાજા જઈએ, મસ્ત મસ્ત પતંગ મળશે અને એ બાને આપણે ફરતા આવીએ. આવડું મોટું નરોડા મૂકીને રાયપુર દરવાજા પતંગ લેવા જવાનું, એ આટલી ભીડમાં? હા તો હું રિયા ભાભીને ફોન કરીને ના પાડી દઉં છું કે તમે મનીષભાઈ જઈ આવો, અમારે મેળ નહીં આવે. રિયા ભાભીએ પતંગ લેવા જોડે આવવા દે? લે હેડ જવું હોય તો હવે, પછી એમ ના કહેતી પતંગ લેવાના લઈ ગયા. વાંધો નહીં, તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું, પછી તમે લેતા આવજો. શું કરું? અરે આ તો કઈ તારો જવાબ છે? તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે? તો બીજું શું કહું હું તમને? અરે હું તારો ઘરવાળો છું, તારે મને હકથી કહેવું પડે તો તમારે આવું જ પડશે પતંગ લેવા માટે. હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે, ભલે રાતે 2 વાગે. હું રિયા ભાભીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ. હા એમ જોયું, એને ખબર બી ના પડે જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં.
you're calling is currently switched off. Please try later. અલા આયા તન્ના તમે કોને ફોન કરો છો? અરે મારા ભાઈબંધને કરું છું હવારનો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. હા તો સ્વિચ ઓફ આવે છે તો શું લેવા કરો છો? કાલ સવાર કરજો શાંતિથી. આજે એનો ફોન નહીં લાગે ને ત્યાં સુધી હું લગાઈ કરે. શું લેવા કોકને રાત્રે હેરાન કરો છો? અરે એને મને હેરાન કરી નાખ્યો છે. કાલે પૈસા આલું એમ કરીને લઈ ગયો છે, 1 મહિનાથી ફેરવો છે. ના તમે પણ એ જ દાવના છો. હમણાં મેં માંગ્યા હોય ને તો ના આપો અને ત્યાં ડાયા થઈ ગયા. અરે ભાઈબંધીમાં મેં આલ્યા હતા, મને ક્યાં ખબર હતી કે આ ગોળ ગોળ ફેરવશે. હવે છે ને મને પૂછ્યા વગર કોઈને આપવાના નહીં. અને કેટલા આપ્યા તા? 15,000 રૂપિયા લઈ ગયો છે. કેટલા આપ્યા તમે? 15,000. ભાન છે કે નહીં તમને? અને એને માંગ્યા એટલા આપી દીધા તમે? એટલે મને એને એવું કીધું કે મારા ઘેર ભાઈ દવાખાનું આવ્યું છે, તું મને આ પગાર થાય એટલે હું આપી દઈ તને. ક્યારે છે એ ખબર છે? તો આપણે બે એના ઘેર જઈએ. એટલે ખબર હોત તો આટલા બધા ફોન કરત હું એને. સી ખબર ક્યારે આજે એવો યાર. ખરેખર હદ કરી નાખી છે તમે હવે તો. અને હવે છે ને પૈસાનો વહીવટ મારા હાથમાં લઈ લેવો પડશે. પૈસાનો વહીવટે તું લઈ લે, ઘરના બધા વહીવટે તું જ કર. એક તો 15,000 રૂપિયા આપીને બેઠા છો ને પાછા હોશિયારી મારો છો. એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય કે ના આવ્યું હોય, આપણા ઘરે આવી જશે. ચૂપચાપ જઈને હુઈ જાવ. મને જઈને હુઈ જવા દેજે, નકા આજે આ મને મારે ને એવું લાગે છે. બેજા આ સ્વિચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે. લો આ દબાઈ ક્યાં ચાલુ થઈ? એટલે પૂરી વાત તો સાંભળ. આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વિચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા. ચાલુ કરીને જોઉં? એક કામ કર, ચાલુ કરીને આટોય મારી આય જા. અરે પણ મને ક્યાં આવડે છે તો હું આટો મારીને આવું? તો શું લેવા ડાહી થઉં છું? પહેલા હું કહું એમ શીખતો ખરા. હા હવે હોશિયારી મારા વગર શીખવાડતા હોય તો શીખવાડો ને. જો ચાલુ કર્યા પછી આ રેસ આલે ને એટલે આગળ જશે, પછી બ્રેક કેમ નહીં મારવાની? પગથી મારીશ. ઓ ગાંડી, તારા મગજ બગજ છે કે નહીં? બ્રેક તો બે હાથમાં હોય. હા એ તો હું ભૂલી જ ગઈ. એવું કઈ નહીં, એ તો અમે પગથી એ માર લઈએ. આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે, અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઊભું રહી જશે. તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનો, તો બંને હાથેથી બ્રેક કેમ નહીં મરાય? ये तो लेटेस्ट न्यूज़ है. એટલે આ બ્રેક મારતી વખતે રેસ નહીં હાલવાનો, નકર જશો ભાનો ભાત લઈને. અને ડાબી બાજુ વળવું હોય તો કઈ લાઈટ બતાવવાની? ડાબી બાજુ એટલે કઈ બાજુ કહેવાય? આ બાજુ કહેવાય? क्या बोला तूने? આ બાજુ કહેવાય ને? બોલો ને, આ બાજુ કહેવાય ને? ઓય તું એક કામ કર, 2 મહિના પહેલા ડાબુ જમણું શીખ લે હેડ.